બોડેલીમાં દર્દી સાધન સહાય કેન્દ્રનું ઉદ્ઘાટન। બોડેલીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે મહત્વપૂર્ણ સેવા કાર્યનો પ્રારંભ થયો છે। બોડેલી રાજપૂત સમાજની વાડી ખાતે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા પ્રેરિત દર્દી સાધન સહાય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બોડેલીમાં દર્દી સાધન સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ કેન્દ્રનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી મેડિકલ સાધનો સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે। મેડિકલ સાધનોની જરૂરિયાત ધરાવતા દર્દીઓ આ કેન્દ્રની મદદથી સાધનોનો ઉપયોગ માટે મેળવી શકશે। કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સેવા ટોળી સદસ્ય શ્રી અશ્વિનભાઈ કડેચા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સેવા કાર્યના ઉદ્દેશ અને તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપ્યું હતું। દર્દીઓને જરૂરી સાધન સમયસર મળી રહે તેનાથી સારવારમાં સરળતા થશે અને મેડિકલ સાધનો ખરીદવાનો ખર્ચ બચતા પરિવારજનોને આર્થિક રાહત પણ મળશે। ઉદ્ઘાટન પ્રસંગે બોડેલીના નગરજનો, સમાજના આગેવાનો અને સેવા કાર્ય સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જરૂરિયાતમંદ દર્દીઓ માટે શરૂ કરાયેલું આ સેવા કેન્દ્ર માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। દર્દી સાધન સહાય માટેનો સંપર્ક ગણપતસિંહ રાજપૂતનો કરી શકો છો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજે બોડેલી ખાતે ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા દર્દી માટે સાધન સહાય કેન્દ્રનો પ્રારંભ થયેલ છે। જરૂરિયાતવાળા દુઃખિત પીડિતની સેવા માટે આ એક કેન્દ્રનો પ્રારંભ થયેલો છે।